નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બે ટીમો વચ્ચે મિત્રતાપૂર્ણ પરંતુ રોમાંચક ક્રિકેટ મુકાબલો થયો. આ ટુર્નામેન્ટમાં પોતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ મેદાનમાં ઉતર્યા. આ મેચમાં ખેલાડીઓએ ઉત્સાહ, ટીમ સ્પિરિટ અને ખેલ ભાવનાનું અનોખું પ્રદર્શન કર્યું, સૌના મન જીતી લીધા. મેચની શરૂઆત ઉત્સાહ સાથે આનંદમય વાતાવરણમાં થઈ. ખાસ વાત એ રહી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા. બંને ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને રમતના માધ્યમથી એકતા, સહકાર અને તંદુરસ્તીનો સંદેશ આપ્યો. આ પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓમાં ટીમ ભાવના અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે. અંતે સૌ ખેલાડીઓને આગામી સમય માટે શુભકામનાઓ પાઠવી. આમ રે એવું કે છે સાહેબ, આમ કે છે આમ રે એવું કે છે. યસ સર. આજે દિવાળી પર્વના ઉજવણી પહેલાં રવિવારના દિવસ વડોદરા મહાનગરપાલિકાના ટીમ્સ પ્રેક્ટિસ મેચ માટે અહીંયા MS યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે અમે આવ્યા છે. સૌથી પહેલાં BCAના ટીમ અને ગ્રાઉન્ડ્સમેનને અમે આભાર માનીએ છીએ કે અમારા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યા. મીડિયાના મિત્રોને પણ આભાર, આપ લોકો ખૂબ ઉત્સાહિત થઈને અમને સપોર્ટ કરી રહ્યા છો. આજે વડોદરા મહાનગરપાલિકાના દરેક અલગ અલગ વિભાગના અલગ અલગ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 બધા સાથે મળીને અમે રમી રહ્યા છે. એક યુનિટી અને ટીમ લીડરશિપનું એક મેસેજ આપવા માંગીએ છીએ. સાથે સાથ આ રમવાથી થોડું ફિટનેસ પણ રહે. આપણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું સાથે સાથ ખેલો ઇન્ડિયા બધું અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. આપ જાણો છો વડોદરા આ વખતે સેકન્ડ રનરઅપ પણ આવી છે આખા 33 જિલ્લાઓમાં અને સિટીમાં. એટલે સ્પોર્ટ્સને અમે વેગ આપતા બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ બધું કર્યા છે. હવે ક્રિકેટની સિઝન છે એટલે ક્રિકેટને પણ અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. આવનારા દિવસોમાં 20-25 અલગ અલગ ટીમ્સની ભેગા કરીને ટુર્નામેન્ટ પણ કરવાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે પ્રોપર વ્યવસ્થિત કરીશું. આજે તો પ્રેક્ટિસ મેચ હતી, પણ એક મેસેજ આ છે કે આપ ક્લાસ 4 to ક્લાસ 1 તમામ કર્મચારી સાથે મળીને અમે રમી રહ્યા છીએ. એટલે એક સારું મેસેજ અમે આપવા માંગીએ છીએ. અને સાથે સાથ 24 કલાક અમે કામ તો કરીએ છીએ. મ્યુનિસિપલ સર્વિસ 24/7 છે. કામ સાથે સાથે સ્પોર્ટ્સ માટે પણ એક વધારે પ્રોત્સાહન મળે, એમની અંદર જે ટેલેન્ટ છે એને પરફોર્મ કરવાનું એક પ્લેટફોર્મ મળે, એની ભાગરૂપે આજે પ્રેક્ટિસ મેચ અમે રાખ્યા છે. આવનારા દિવસોમાં પ્રોપર ટુર્નામેન્ટ પણ કરવાનું પ્લાનિંગ છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે બધાની ઓબેસિટી ઓછું થાય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું વેગ આપીએ અને બધાનું રમવાનું ગ્રાઉન્ડમાં આવે એટલે એક બધા સાથે મળીને એક યુનિટીનું મેસેજ આપવાનો આ પ્રયત્ન છે.